આઈઆઈટીનું સપનું અથવા આઈઆઈટીનો આ જે ગોલ છે એ ક્યાંથી બન્યો અને કેવી રીતે આપણે બનાવ્યું? પેલો 5 વાગે ઉઠી જતો સવારે. ગોલ સતત નજરની સમક્ષ રહી શકે માટે આપ શું કરો? ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા કે નહીં? ફોનનો યુઝ હતો. મિનિમમ 1.5થી 2 કલાકમાં રિવાઇઝ કરતા. ફેવરેટ સબ્જેક્ટ ફિઝિક્સ હતો. આપની પેપર એટેમ્પની કઈ રીતની એક સિક્વન્સ રહેતી? આ મિસ્ટેક તો તમારે ન જ કરવી જોઈએ. મેક્સિમમ પોસિબિલિટી એ છે કે એ થાય નહીં, પૂરું નથી થવાનું. નમસ્તે મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણે JEE મેઇન્સ અને એડવાન્સના પાપડ મિત્રો સાથે ચર્ચા કરવાના છીએ. આ પોડકાસ્ટની અંદર JEEની કેવી રીતે તૈયારી કરવી, મેઇન્સની, એડવાન્સની, મેઇન્સની બે જે એટેમ્પ છે કયા રીતે, કઈ સ્ટ્રેટેજીથી તમે આગળ વધી શકો, ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, રિવિઝન કેવી રીતે કરવું, કયા સબ્જેક્ટને કઈ પ્રાયોરિટી આપવી, એની ટાઈમમાં પ્રિપરેશન કેવી રીતે કરવી, પેપરની કેવી રીતે સોલ્વ કરવા, સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શન, ગોલ બનાવો કે ન બનાવો અને ગોલને કેવી રીતે નજરની સમક્ષ રાખી શકાય, વચ્ચે આવતા ડિસ્ટ્રેક્શનમાંથી કેવી રીતે બહાર આવી શકાય, નાના મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન શું આવી શકાય, એક વિદ્યાર્થી કેવી રીતે પોતાના સપનાને સાકાર કરી શકે, જેવી અનેક સવાલોના જવાબો આજના પોડકાસ્ટમાં આપણે પ્રાપ્ત થવાના છે. તો સૌપ્રથમ મારી સાથે આજે 3 મિત્રો જોડાયા છે જેમણે JEE એડવાન્સની અંદર સફળતા પ્રાપ્ત કરી છે અને અત્યારે IITના જે 4 રાઉન્ડ ગયા છે, રિસેન્ટલી જ્યારે અમે પોડકાસ્ટ લઈ રહ્યા છે ત્યારે હજુ 1 રાઉન્ડ બાકી છે, પણ છતાં અત્યારે ક્યાં એમની પોસિબિલિટી છે ને ક્યાં એડમિશન, ક્યાં પ્રવેશ મળી શકે છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો પરિચયમાં આપણે આગળ વધીએ જેથી કરીને આપણે ખૂબ આઈડિયા આવે, પોડકાસ્ટ લાભો બનશે, થોડું ડિટેલમાં જશે. આપ સમય કાઢીને જોજો અને હા, એડ સુધી જરૂરથી જોજો. આપને પોડકાસ્ટ દરમિયાન પ્રશ્ન થાય કોમેન્ટ કરજો, અમે ચોક્કસથી એના જવાબ આપવાનો પ્રયાસ પણ કરશું અને નેક્સ્ટ પોડકાસ્ટમાં આપના સવાલોનો જવાબ કેવી રીતે મળી શકે એવા પ્રશ્નો ડિઝાઇન કરવાનો પ્રયાસ કરશું. તો હું અશોક ગુજર, યુથ મોટિવેશન સ્પીકર. શરૂ કરીએ JEE એડવાન્સના ટોપર સાથે આજનો આ પોડકાસ્ટ. મિત્રો, આપનું શરૂઆતમાં સાહેબ એક પરિચય આપો, આપનું નામ, આપની JEE મેઇન્સ, એડવાન્સ, સ્કોર અને અત્યારે જે IITમાં આપને પ્રવેશ મળ્યો છે એ પ્રવેશની સાથે. મારું નામ ગુહાદેવ મહેશભાઈ છે. મેં મારા ટેટ બોર્ડમાં 91 આવ્યા છે, ગુજકેટમાં 117.5 માર્ક્સ છે અને JEE મેઇન્સમાં 9.93 છે. JEE એડવાન્સમાં 200 માર્ક્સ સાથે IIT ગાંધીનગરમાં CSE બ્રાન્ચમાં એડમિશન થયેલ છે. અને મિત્રો, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની અંદર IIT ગાંધીનગરમાં પ્રવેશ લીધો છે અને આવા જ બીજા જે આપણા સાથી મિત્રો છે આજના પોડકાસ્ટની સાથે આપણે જે જોડાયા છે, આ બાબતનો પરિચય આપો તો આપ શું કહેશો? મારું નામ રૂપારેલિયા પવ્ય ભરતભાઈ છે. મેં 12th બોર્ડમાં 93.20% મેળવ્યા છે. ગુજકેટમાં 117.5 માર્ક્સ અને જે મેન્સમાં 99.90% અને જે એડવાન્સમાં 213 આઉટ ઓફ 360 મેળવ્યા છે. અને અત્યારે આપનો પ્રવેશ કઈ IITની અંદર? હાલ IIT ORTમાં MNC બ્રાન્ચમાં લાગેન. રાઈટ. અને એવા જ આપણા ત્રીજા પણ સાથી મિત્રો છે, એમનો પણ પરિચય આપણે લઈએ. મારું નામ બવાડી યશ છે અને મારે વોર્ડમાં 96% આવ્યા હતા અને મારે જી મેન્સમાં 99.65 PR હતા અને મારે જી એડવાન્સમાં 187 આઉટ ઓફ 360 હતા અને મારે અત્યારે IIT જોધપુરમાં એડમિશન થયું છે, CSE બ્રાન્ચ. તો યસ, જો આપણે શરૂઆત કરીએ વાતની, તો સૌથી પહેલાં IITનું સપનું અથવા IITનો આ જે ગોલ છે એ ક્યાંથી બન્યો અને કેવી રીતે આપણે બનાવ્યું? જ્યારે મારે 11માં એડમિશન થયું હતું ત્યારે મને IITની કાંઈ ખબર જ હતી. રાઈટ. ઓકે. કાંઈ બધું નવું હતું, કાંઈ JEEની ખબર નહોતી, કાંઈ IITની ખબર નથી. ઓકે. પછી ધીમે ધીમે બધા સર વાત કરતા હતા કે IITમાંથી ભણાવીને આવી છું, મારે આમાં એડમિશન થયું હતું, એની સ્ટોરી બધી કીધી ત્યારે ખબર પડી કે IIT નામની કંઈ કોલેજ છે અને એમાં બધા બધું હોય છે. ઓહ, રાઈટ. અને પછી આપણે ગોલ બનાવ્યું. રાઈટ. અને શરૂઆતમાં શું ગોલ બનાવ્યો, એ કેવી રહી આખી સફર અને આપણે ક્યાંથી એ નક્કી કર્યું? શરૂઆતમાં જ્યારે સરે કીધું ત્યારે બધું મેં રિસર્ચ કરીને જોયું કે આવી બધી IIT છે, NIT છે અને ત્યારે એવું ગોળ હતો પેલા GMAN આપું, GMAN તો સાવ થઈ છે, કાંઈ આપવાનું જ નથી, બધું આરામથી નીકળે, પછી જી એડવાન્સ માટે તૈયારી કરવાની છે. ઓકે. તો એવું લાગ્યું પછી? એવું હતું નહીં, પણ એવા પછી GMANની બધી એક્ઝામ આપી, મોક ટેસ્ટ આપી એટલે ખબર પડી કે આવું બધું કંઈ છે નહીં, રિયાલિટીમાં બધું અઘરું છે બહુ બધું. બરાબર છે. અને શરૂઆતમાં આપની કેવી રીતે મહેનત અને કેવી રીતે એક શરૂઆત થઈ? આખા દિવસનું આપનો દિનચર્યા શું હતી, ટાઈમ ટેબલ, સવારે કેટલા વાગે ઉઠતા, શું કરતા? શરૂઆતમાં તો બહુ જોશ હતો એટલે શરૂઆતમાં ઉઠી જતો, પહેલાં 5 વાગે ઉઠી જતો સવારે. બરાબર. અને પછી તૈયાર ને એવું બધું થઈને ડાયરેક્ટ સ્કૂલે પહોંચી જતા. સ્કૂલે 3:30 સુધી ભણવાનું હતું, જી મેઇન્સનો અને બોર્ડનો, અને પછી જી એડવાન્સના ક્લાસ હતા. જી એડવાન્સના ક્લાસ પૂરા થાય એના પછી ઘરે આવીને થોડું રિવિઝન કરવાનું કે જે દિવસે જે ભણાવ્યું છે બધું રિવિઝન કરી નાખીએ બાદ, અને પછી આપણે પોતાના જે MCQ સોલ્વ કરવા હોય, મોડ્યુલમાં જે MCQ સોલ્વ કરે તે કરતો અને શોર્ટકટ બનાવતો. બરાબર. અને સુતા કેટલા વાગે આપ? સુવાનું હતું મારું 11 વાગે. બરાબર છે. 11 વાગે સુતા, 5 વાગે ઉઠતા. પણ શરૂઆતમાં આવું થાય પછી જોશ આમ કે દીવો પડી જાય એવું આપણી સાથે બન્યું? હા, થોડું જોશ ધીમો પડી ગયો હતો અને પછી થોડુંક સુવાનું વધી ગયું તો 8 કલાક સુધી છે. બરાબર છે. ઓકે. અને પછી પાછું ગાડી ટ્રેક પર કેવી રીતે આવીને ક્યારે આવી? ગાડી ટ્રેક પર લાવવા માટે હું પછી બધા સરને મળ્યો હતો. મને સર મને માર્ગદર્શન આપ્યું કે તારે
ટાઈમ પહેલાં સુવાનો સંપર્ક કર, સુવાનો કરીને પછી તારે જે MCQ સોલ્વ કરવાનો એનો ટાઈમ વધારે પડો, કારણ કે MCQ ઓછા થતા હતા એના લીધે તમે માર્ક્સ ઓછા આવતા તમારા. રાઈટ, એટલે પ્રેક્ટિસ ઓછી થતી. પ્રેક્ટિસ ઓછી. મિત્રો આપને જણાવી દઈએ, ભવ્ય, દીપ, યશ જે આ જે મિત્રો છે એ બધા જ મિત્રો આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થી છે, આશાદીપ IITના વિદ્યાર્થીઓ છે, અને આશાદીપ દર વર્ષે JEEનું રિઝલ્ટ હોય, નીટનું રિઝલ્ટ હોય, ગુજરાતમાં ખૂબ સારું એવું પરિણામ લાવવામાં અનેક વિદ્યાર્થીઓને સફળતા અપાવવામાં અનેકવાર સાબિત થઈ ચૂકેલી આ સંસ્થા છે. તો યશ સાથે જે આપણે ચર્ચા કરી છે, ગોલ કેવી રીતે બન્યો, ક્યાંથી બન્યો, આવી જ ચર્ચા આપણે દીપને પણ જો પ્રશ્ન પૂછીએ તો દીપ, આપની યાત્રા આ ગોલ બનવાની શરૂઆત કેવી રીતે થઈ ને ગોલ સતત નજરની સમક્ષ રહી શકે માટે આપ શું કરો? એટલે સ્ટાર્ટિંગમાં જ મારો ગોલ બની ગયેલો હતો, એટલે મારે જે વસ્તુ નજરની સામે જાજી હોય ત્યાં હું લખીને જ રાખતો કે લખવું જોઈએ, એટલે નોટની પાછળ અને ઘણી જગ્યાએ મારી નજર રહેતી, એટલે ત્યાં લખીને હું રાખતો. ઓકે. અને મોબાઈલનો આપ યુઝ કેવી રીતે કરતા? સોશિયલ મીડિયાનો યુઝ આપ ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા કે નહીં? સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યુઝ કરતા કે નહીં? સોશિયલ મીડિયાના નામે કાંઈ નહોતું, પણ ફોનનો યુઝ હતો. બરાબર છે. અને વોટ્સઅપને વોટ્સઅપને એ તો ફ્રેન્ડ્સ સાથે ડાઉટ પૂછવા માટે હતું. બરાબર છે, પણ કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ દીપભાઈ કરતા નહીં હતા. દીપ, ખાસ તમારું ટાઈમ ટેબલ અને શેડ્યુલ કેવું રહેશે સવારથી લઈને સાંજ સુધીનું આ 2 વર્ષની સફર દરમિયાન? સવારે સ્કૂલે જઈને જ્યારે આવતો ત્યારે સાંજ જેવું જ ટાઈમ થઈ જતો, એટલે થાક બહુ લાગતો, એટલે તે સુઈ જવાનું, અને ઉઠીને પછી રાતે જ્યાં સુધી મન થાય ત્યાં સુધી વાંચવાનું, પછી સુઈને સવારે સ્કૂલે. બરાબર છે. તો આમ લગભગ કેટલા વખત રાતના સુવાનો આપણો સમય ફિક્સ હતો કે નહીં? છાજા ટાઈમે ફિક્સ ન હોય, જેટલી મહેનત થાય એટલી કરી લેવાની રાતે, એટલે લગભગ 3-4 વાગી જતા. અચ્છા, રાત. તો સવારે આપ કેટલા વાગે ઉઠતા? સવારે સ્કૂલે થોડાક અડધી-પોણી કલાક પહેલાં ઉઠવાનું અને ખાઈ પીને સ્કૂલે. બરાબર છે. તો આપ આવી રીતે પણ લેટ નાઇટ સુધી પણ જઈ શકો છો અને લેટ નાઇટ સુધી પણ તૈયારી કરી શકો છો. તમારી પર્સનાલિટી મુજબ તમને જે સૂટ થતો હોય, માનો કે દીપને એ રીતે શેડ્યુલ સૂટ થાય છે, તમને એ રીતે થતું હોય તો એ રીતે કરી શકો છો. સબ્જેક્ટની દીપ કેવી રીતે આપ પ્રાયોરિટી આપતા હતા? માનો કે આખો દિવસ એક જ વિષય લઈને બેસતા કે સ્કૂલેથી આવો ત્યાં જ ઘણો સમય થઈ ગયો હોય તો કેવી રીતે આપ બેલેન્સ કરતા સબ્જેક્ટ? સબ્જેક્ટ બદલ્યા કરવાનો, એટલે ઇન્ટરેસ્ટ વધારે રહે, એટલે એક સબ્જેક્ટ મેથ્સ હતો એટલે મેથ્સને થોડોક ટાઈમ વધારે આપવાનો. રાઈટ. તો બાકીના સબ્જેક્ટને એટલે આખા દિવસમાં તમે કરતા રિવિઝન કેવી રીતે કરતા? દિવસનું રિવિઝન દિવસમાં જ કરી નાખતા? રિવિઝન થાય તેટલું સાથે કરવાની ટ્રાય કરવાની, એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રીનું તો થઈ જ છે, મેથ્સનું તમારે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરવા પડે. બરાબર છે. તો મિત્રો, આવી તૈયારી જ્યારે તમારી થાય, આવી તૈયારી કરવાની તમારી એક વિચાર બને ને ત્યારે JEEની અંદર સફળતા મળતી હોય છે ને IIT જેવું કેમ્પસ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો મિત્રો, ભવ્યની પણ આપણે થોડી એમની દિનચર્યા, એમની ગોલ વિશે આપણે વાત સાંભળીએ. તો ભવ્ય, આપ કેવી રીતે આપણે ગોલ બનાવ્યો, કેવી રીતે આપણે નજરની સમક્ષ રાખતા, ને આપની દિનચર્યા શું? મારો ગોલ તો મને 11માના સ્ટાર્ટિંગમાં તો નહોતી ખબર, પણ 1-2 મહિના જેવા ગયા પછી થોડો અંદાજો આવવા મળ્યો કે IIT ને એ બધી વસ્તુઓ છે, એટલે IITનો મેં ગોલ બનાવેલો હતો કે ગમે એ પણ IITમાં જવું છે. પછી એક IIT બોમ્બે કરીને ફર્સ્ટ નંબર છે એનો ફોટો મેં મારા મોબાઈલમાં રાખી દીધો હતો. બરાબર. એટલે આપણો ગોલ છે ને, આપણા કે ડેઈલી આપણને દેખાવો છે એવી જગ્યાએ મેં રાખ્યો હતો, એટલે રોજ એ દેખાય અને આપણો કોન્ફિડન્સ ઓછો ન થાય એ માટે આપણે એ જગ્યાએ રાખવું છે. બરાબર છે. અને આપનું ડેઈલી શેડ્યુલ શું હતું સવારથી લઈને સાંજ સુધી? સવારે તો સ્કૂલે જવાનું હતું, 7 વાગે નીકળતો, એટલે 6:15 ઉઠતો, પછી સ્કૂલે જઈએ 3:30 છૂટીને પાછા એડવાન્સના ક્લાસ હોય, એટલે 5:30-6 ઘરે આવીને જે ડેઈલી ચાલ્યું છે એ મિનિમમ 1.5 થી 2 કલાકમાં રિવાઇઝ કરતા, એટલે જમવાનો ટાઈમ થઈ જાય. પછી જમી પછી જે આપણા દિવસના વીક જે પોઈન્ટ છે એને પકડવાના, એને નોંધ રાખવાની કે આપણા આ વીક પોઈન્ટ છે એની ઉપર વધારે ફોકસ કરતો, અને 3 સબ્જેક્ટને સમયાંતરે બદલતો રહેતો કે જેથી કંટાળો કે લેઝી ફીલ ના થાય એ માટે. પછી સાંજે 11 થી 11:30 સૂઈ જતો. ઓકે. અને તમે જે કીધું કે 2 કલાક સ્કૂલેથી આવીને સ્કૂલમાં જે ચાલ્યું છે એનું રિવિઝન હું કરી જતો, તો એ 2 કલાકમાં બધા સબ્જેક્ટ એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સનું થઈ જતું કે? હા, થઈ જાય. પણ અહીં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ત્રણેય આપણે રિવાઇઝ કરવામાં તો શું હોય કે તરત પાસ થવાનું હોય, એની ઉપર બહુ વધારે તો ધ્યાન ફોકસ કરવાનું હોય નહીં, પણ તરત પાસ થઈ જવાનું, એટલે કે આપણને દિવસનું યાદ રહે કે આ દિવસ આજે આપણે આ વસ્તુ ભણેલા છે, તો શું બાકી રહી છે, શું રહી જાય છે, એની ઉપર પછી વધારે ફોકસ કરવાનું.
અને સ્કૂલમાં તમે પ્રોપર ધ્યાન આપ્યું, આજે તમે ભણ્યા છો તો ઇન્સ્ટન્ટ તમને યાદ જ હોય તો ખૂબ ઝડપથી અને સરળતાથી તમે એને લખી શકો છો અને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. મિત્રો, આ બધા જ ટોપર મિત્રો પાસેથી આપણે સબ્જેક્ટ વાઇઝની પણ સ્ટ્રેટેજી લેવાની છે અને તમારા મનમાં ચાલતા અનેક પ્રશ્નો પણ આપણે આ બધા મિત્રો સાથે પૂછવાના છે. તો ખાસ કરીને ભવ્ય, આપની સબ્જેક્ટ વાઇઝની સ્ટ્રેટેજી શું રહેતી હતી ફિઝિક્સની, કેમેસ્ટ્રી અને મેથ્સ માટે? મારો ફેવરેટ વિષય તો મેથ્સ હતો, એટલે શરૂઆતના દિવસોમાં તો એની પર વધારે ફોકસ, મતલબ મેથ્સમાં વધારે પડતું ધ્યાન દેવું. એમાં કેમેસ્ટ્રી જે ગમતો નહીં પણ કરવો પડતો, એટલે કેમેસ્ટ્રીમાં ટાઈમ ઓછો દેવાતો અને જે શરૂઆતમાં મારું કવર નહોતું થયું, અને ફિઝિક્સમાં તો રેગ્યુલરલી ચાલતું. પણ પ્રોબ્લેમ છેલ્લે આવ્યો જ્યારે માર્ક્સમાં ડિફરન્સ આવવા મળ્યો, કેમેસ્ટ્રીમાં બહુ ઓછા આવવા મળ્યા. ત્યારે ખબર પડી કે કેમેસ્ટ્રીને વધારે ફોકસ કરવું પડશે, કારણ કે એ તો મેમરી બેઝ વધારે પડતું છે અને મેથ્સમાં તો ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીને માર્ક્સ આવી જાય, અને ફિઝિક્સમાં તો બંને ડ્યુઅલ વસ્તુ હોય એટલે એમાં પણ આવી જાય. પણ કેમેસ્ટ્રીમાં પછી છેલ્લે વધારે ધ્યાન આપ્યું હતું કે જેથી એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું અને ત્રણેય સબ્જેક્ટને લેવલ પર લાવી. બરાબર છે ને. એટલે એ આઈડેન્ટિફાય ક્યારે થયું? 12th થયું કે 11th? 12thની શરૂઆતમાં આઈડેન્ટિફાઈ થયું, પણ ત્યારે મેં વર્ક નહોતું કર્યું એની પર. પણ દિવાળી આવી 12thની, ત્યારે અંદાજ આવ્યો કે આ ભૂલ થાય છે બહુ મોટી, એટલે પછી કેમેસ્ટ્રી પર ધ્યાન આપવાની શરૂઆત કરી. અને તમે બંને, કેમ કે 11th અને 12th બંને પોર્શનને પછી કેવી રીતે છેલ્લે મેનેજ કરીએ? એ સિલેબસ બહુ મોટો. જે મેથ્સની એક્ઝામનો જ્યારે પ્રેક્ટિસ પેપર શરૂઆત થાય ત્યારે 11th-12thના બંને પોર્શન પહેલાં હોય, ત્યારેથી અંદાજ આવવા મળે કે ક્યાં આપણે નબળા પડીએ છીએ. 11thમાં છે, 12thમાં છે, કોઈ ટોપિક રહી જાય છે, એની ઉપર આપણે વધારે કામ કરવાનું છે. 11th તો થઈ ગયું, મતલબ શરૂઆતથી ધ્યાન આપ્યું હોય તો એ છતાં ભૂલાઈ જાય, એટલે એ પ્રેક્ટિસ પેપર ઉપરથી તે અંદાજો આવ્યો કે ક્યાં ક્યાં આપણી ભૂલ થાય છે, એની આઈડેન્ટિફાઈ કરીને એની ઉપર વર્ક કરવાનું ચાલુ કર્યું. એટલે તરત આપણે કીધું કેમેસ્ટ્રી મારું વીક હતું, ઓછો સમય અપાતો, તો કેમેસ્ટ્રીને કવર કરવા માટે તમે સ્પેશિયલી શું કર્યું? કેમ કે એક તો ગમતું ન હોય, એને વધારે સમય આપો, તો એ કરવા માટે તમે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ આ બધું કેવી રીતે તૈયાર કરે? કેમેસ્ટ્રીને માર્ક્સ ઓછા આવતા એટલે સર પાસે માર્ગદર્શન લેવા ગયો હતો. એણે વાત કરી કે ફિઝિકલ, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક એને ત્રણેયને ડિવાઈડ કરીને પછી એને તૈયારી શરૂઆત કરવી છે. મેન તો ઓર્ગેનિક ઉપર વધારે ફોકસ કર્યું હતું, કારણ કે એના ક્વેશ્ચન થોડા વધારે આવતા એવું. એટલે એને સરે એમ કીધું કે ત્રણેયને અલગ અલગ પેટર્નથી યાદ રાખવાનું અથવા તો પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરો, એટલે પછી મેમોરાઇઝ થવા માંડ્યું. અને ઇનઓર્ગેનિકને તો વાંચવું જ પડે, એનો કોઈ રસ્તો નથી, એટલે એને પણ વાંચીને યાદ રાખ્યું. બરાબર છે. આના માટે કોઈ સ્પેશિયલ આપણે નોટ્સ બનાવી હોય યાદ રાખવા માટે, કોઈ સૂત્રો, ફોર્મ્યુલા, રિએક્શન, કોમ્બિનેશન? રિએક્શનની નોટ્સ બનાવેલી હતી ઓર્ગેનિકમાં અલગથી. બરાબર છે. અને સમયાંતરે તમે આ બધું રિવિઝન કેવી રીતે કરતા હતા? રિવિઝન તો અઠવાડિયે બેકઅપ રિવિઝન કરતો, એટલે તો એમાં છતાં અમુક વસ્તુ ભૂલાઈ ગયો હોય, એને પાછી રિવાઇઝ વધારે કરવી એ ધ્યાન રાખતો, અને રિવિઝન તો દર અઠવાડિયે જ કરતો. બરાબર છે. તો મિત્રો, યશભાઈ પાસેથી પણ આપણે જાણીએ એમની સ્ટ્રેટેજી, એમનું શેડ્યુલ, એમનું ટાઈમ ટેબલ અને એમનું કેવી રીતની મહેનતની એક દિશા હતી. યશભાઈ, મારો જે ફેવરેટ સબ્જેક્ટ હતો એ ફિઝિક્સ હતો. રાઈટ. એટલે શરૂઆતમાં ફિઝિક્સમાં બહુ વધારે ધ્યાન આપો. ઓકે. એટલે MCQ સોલ્વ કરો એટલે મજા જ બહુ આવે. ટાઈમ વિયો એટલે ખબર જ ન પડે. એટલે પછી મેથ્સ રહી જતું અને કેમેસ્ટ્રી રહી જતું. કેમેસ્ટ્રી તો તોય કવર થઈ જતું, પણ મેથ્સની MCQની પ્રેક્ટિસ પડતી હતી, એટલે પછી મેથ્સમાં માર્ક્સ પેટવા મળ્યા. બરાબર. મેથ્સમાં માર્ક્સ પેટાય એટલે પછી મારે ટેન્શન એવું, એટલે હું ગયો સર પાસે. સરે કીધું પ્રેક્ટિસ પેટે છે મેથ્સની, ત્યારે વધારે ટાઈમ બીજે ક્યાં થાય છે. પછી મેં ખબર પડી કે મારે ફિઝિક્સમાં વધારે ટાઈમ એવો જાય છે ને, મેથ્સમાં ટાઈમ અપાતો નથી. બરાબર. એટલે પછી મેથ્સમાં ટાઈમ આપવાનું શરૂ કર્યું, મેથ્સ બધું લેવલ. રાઈટ. તો જે રીતે આપણે કીધું કે મેથ્સ આપનું વીક હતું, પણ આ ખબર પડતા કેટલો સમય નીકળી ગયો? ફરતા 11 પૂરો થઈ ગયું. બરાબર. પછી ખબર પડી ભાઈ મેથ્સ વીક રહી ગયું છે. પછી એવું ગયો સર પાસે, સરે બધું કીધું કે પોતાના મટીરિયલ આપું છું એક્સ્ટ્રા, એ મટીરિયલ સોલ્વ કર વધારે. પેલા સ્કૂલનું જે એટલું બતાવ્યા ને પછી બધાનું એક્સ્ટ્રા સોલ્વ કર, પછી મને કહેતા ને કેટલું આવડે ને એ પ્રમાણે પ્રેક્ટિસ ચાલુ રાખીને પછી મેથ્સ આવી ગયું લેવલ બધું પરફેક્ટલી. રાઈટ. અને આ બધું જ મિત્રો તમે પ્રોપર વ્યક્તિના ગાઈડન્સથી, મે બી ટીચર હોય, એમની સતત તમે ગાઈડન્સ લો અને એ મુજબ એક્ઝિક્યુશન કરો તો તમને એમાં રિઝલ્ટ ચોક્કસથી મળતું હોય છે. ખાસ જોવા જઈએ તો એન ટાઈમે જે સિલેબસ 11-12 બધું જ ભેગું કરવાનું થાય, અને મેથ્સ એટલું લેન્ધી, કેમેસ્ટ્રી લેન્ધી, ફિઝિક્સ બધા લેન્ધી સબ્જેક્ટ એમાં 11માના 12માના, તો બધું કેવી રીતે મેનેજ તમે કર્યું એમ એન ટાઈમમાં, ટાઈમને લઈને, બધાને લઈને?
એન્ડ તેમાં મેનેજ કરવાનું તો ઇઝી હતું કારણ કે મેં પહેલાંથી શોર્ટ નોટ બનાવી રાખેલી હતી બધી. ઓકે એક જ બુકમાં બધું હતું, ફિઝિક્સ હતું આખું મેથ્સ હતું અને કેમેસ્ટ્રીની અલગથી બુક હતી. બરાબર. એ બે બુક ખાલી મારે 1 થી 2 કલાક થાય જોવાની આખી, એટલે આખી જોઈ જાવ એટલે બધું આમાં આવી ગયું. બધા ફોર્મ્યુલા આવી ગયા અને બધી કંઈ થિયરી હોય એના શોર્ટ આવી ગયા અને એના એક્ઝામ્પલ આવી ગયા. બરાબર છે. એટલે એક માસ્ટર રિવિઝન જેવું અમારું થઈ જાય. 2 કલાકની અંદર આખો સબ્જેક્ટ તમે રિવાઇઝ કરી શકો. તો આ બધી નોટ્સ તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ માનો કે સ્કૂલમાં જે છે પછી જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ રીડિંગ કરો છો ત્યારે જ નોટ્સ બનાવતા કે એના માટે અલગથી સમય પણ? ના ફર્સ્ટ ટાઈમમાં નહીં, પહેલાં આખું એક્ઝામ લેવાઈ ગઈ, એ ચેપ્ટરની એક્ઝામ લેવાઈ ગઈ, આખું ભણાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, મારે ડાઉટ્સ પણ સોલ્વ થઈ ગયા, બધું થઈ ગયું. એના પછી જે સારા ક્વેશ્ચન હોય, જે થિયરી હોય, ફોર્મ્યુલા હોય, એ બધા એક બુકમાં ભેગા કર્યા. બરાબર છે. પછી પાછળથી અલગથી શોર્ટ ફોર્મની અંદર, જેથી કરીને તમને ઓછા સમયમાં ખૂબ સારું એવું રીડિંગ થઈ શકે. મિત્રો, આ બધી સ્ટ્રેટેજીઓ નાની છે પણ ઇમ્પેક્ટ બહુ મોટી આપે છે. તમે પણ ચોક્કસ અપનાવી શકો છો. તો મિત્રો, દીપ પાસેથી પણ એમની સબ્જેક્ટને તૈયાર કરવાની સ્ટ્રેટેજી આપણે ચોક્કસથી જાણીએ, જેથી કરીને એમાં પણ તમને એક નવો એક્સેસ મળી શકે. યસ દીપભાઈ. મારો ફેવરેટ સબ્જેક્ટ ફિઝિક્સ હતો અને કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક મારું ફેવરેટ હતું, એટલે બે સાથે જ થતું હતું. અને મેથ્સ મારું વીક હતું, એટલે મેથ્સમાં એક્સ્ટ્રા ઇમ્પ્રુવમેન્ટ માટે સર પાસે ગયો અને મારા સરે જે કીધું એ બધું ઇમ્પ્લિમેન્ટ કરીને હું એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચનની એક બુક બનાવતો કે જેથી મારો ઇન્ટરેસ્ટ મારે કરે. બરાબર છે. તો એમાં તમે કેવા ક્વેશ્ચનોને વધારે કવર કરતા? જે આખા એક ચેપ્ટરને એક જ ક્વેશ્ચનમાં લઈ લે એવા ક્વેશ્ચન જાજા નાખતો કે જેથી એક જ ટાઈમે એક જ ક્વેશ્ચન આખું ચેપ્ટર લઈ લઈ. ઓકે, કવર અપ થઈ જાય બધું. આમ ઘણીવાર આપણે એવું સાંભળતા હોય કે JEEની અંદર કોન્સેપ્ટ ક્લિયર કરવો પડે. મોટાભાગે 10મામાંથી જ્યારે છોકરો 11માં આવે એટલે ઓલું બોખડપટ્ટી રટ્ટાબાજીની થોડી આદત હોય. તમે આ બધામાંથી કેવી રીતે બહાર આવે અને કોન્સેપ્ટને સમજવા માટે ખાસ શું કરવું જોઈએ? કોન્સેપ્ટને સમજવા માટે નેક્સ્ટ જેટલા ક્વેશ્ચન થયા કે તે ચેપ્ટરના તેટલા બધા ક્વેશ્ચન એકવાર ટ્રાય કરવા જોઈએ કે જેથી બધા તમને ખબર પડી જાય કે આ ટોપિકમાંથી કયો કોઈ ટાઈપના અને કેવી રીતના ક્વેશ્ચન બની શકે છે કે જ્યાં તમે એડવાઇસ કહો. બરાબર છે. અને મેઇન તો જે છે એક્ઝામનું જે પ્રેશર છે, ખાસ તમે જ્યારે JEE મેઇન્સ આપી, એડવાન્સ આપી, તો એમાં તમારી સબ્જેક્ટની પ્રાયોરિટી શું રહેતી અને પેપરને કેવી રીતે એટેમ્પ્ટ કરતા ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ એટેમ્પ્ટ તમે કેવી રીતે મેનેજ કર્યું? કેમ કે આમાં મેન્ટલી સ્ટેબિલિટી બહુ જરૂરી છે. તો આપ એ માટે શું કરતા? એટલેથી જ 11ની સ્ટાર્ટિંગમાંથી જ મારે ફિઝિક્સ પહેલાં, પછી કેમેસ્ટ્રી ને પછી મેથ્સ લેતો, એટલે પહેલેથી સ્ટેવથી રીતે લેવાની. જ્યારે પેપર JEE મેઇન્સનો ગયો ત્યારે કોન્ફિડન્સ રાખ્યો હતો કે પહેલાં જેવું થતું ટેસ્ટ સિરીઝ જેવી રીતે દેતો તે રીતે જ દેશું, એટલે કોઈ કોન્ફિડન્સ લો તો થયો નહોતો અને જેમ પહેલાં દેતો એવી રીતે દીધી હતી. પેપર ટાઈમે બધા આવડે એવું જરૂરી નથી, એટલે કોઈક ડાઉટ રહેતા અને ઘણા પહેલેથી ખબર હોય કે નથી જ આવડવાના. પેપર એક વખત દીધા પછી પાછું જઈને ડાઉટ હોય તે પહેલાં જોઈ લેતો અને પછી જ્યારે ન આવડતો હોય તેમાં થોડું વિચારીને એક્સ્ટ્રા ટાઈમ દેતો કે જેથી વધેલા ટાઈમનો યુઝ થઈ શકે. બરાબર છે. તો મિત્રો, આ વાત કરવામાં 2 મિનિટ જાય છે, પણ આ બધું જ કરવામાં 2 વર્ષની તૈયારી અને મહેનત અને ક્યાંક સમય આપવો પડતો હોય છે. તમે પણ સપનું જુઓ, તમે પણ સપનાને સાકાર કરી શકો છો અને તમે પણ આ સ્ટ્રેટેજીથી આગળ વધી શકો છો. ભવ્ય, તમારી જો વાત કરીએ તો પેપર એટેમ્પ કરતી વખતે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખ્યું ને કેવી રીતે આપણી એટેમ્પની સ્ટ્રેટેજી શું હતી? પેપર એટેમ્પની સ્ટ્રેટેજી તો શરૂઆતમાં તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ જ હતી, પણ સરના માર્ગદર્શનથી જાણવા મળ્યું કે જે આવડતા પ્રશ્નો છે એને પહેલાં કરવા અને નથી આવડતા એને છેલ્લે રાખો. તો પછી અંતમાં તો જે આવડતા હતા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ત્રણેય સાથે જ રાખતો અને જે આવડતા હોય એ પહેલાં કરી નાખતો. પછી જે થોડાક એમ લાગે કે થાય એમ છે તો એને છેલ્લે રાખતો. જે નથી જ થાય એને છેલ્લે મૂકી દેતો કે એની પાછળ કોઈ ટાઈમ બગાડવાની જરૂર નથી. બરાબર. એટલે એમાં પછી એટેમ્પ કરતા જ નહીં કે થોડી દેતા માઇનસ પણ છે? એટલા માઇનસ સિસ્ટમ રહેતી, એટલે જે નથી આવડતા એને 50-50 હોય તો અમે ચાન્સ ન લેતા આપીએ. એક માઇનસ વહી ગયો તો માર્ક્સનો ડિફરન્સ આવે એ ન કરે, એની કરતાં એને છોડી દેવું સારું પડે. અને આ આખી પ્રોસેસની જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હતા તો ઘણીવાર પ્રેક્ટિસમાં માર્ક્સ ડાઉન થાય, ઓછા આવે, તો આપણે ચિંતામાં આવી જઈએ કે હવે કેવી રીતે થશે, ડિમોટિવેટ થઈ જાય, ઘણીવાર કોન્ફિડન્સ ગુમાવી બેસીએ. તો આ બધું પાછું લાવવા માટે તમે શું કર્યું હતું? તો મારે ઘણીવાર આમ થાય કે માર્ક્સ બહુ ઓછા આવી જાય, પણ ઘરમાં એક વ્યક્તિ હોય કે જેની સાથે આપણે બધું શેરિંગ કરતા હોય. તો મારા પિતાશ્રી હતા કે જેની સાથે કદાચ ગમે એટલા માર્ક્સ આવે, બહુ ઓછા આવે તો હું કહી દેતો, પણ મારા પિતાજી કે કોન્ફિડન્સ મારો ઘટવાનો નથી તો કે કાંઈ વાંધો નહીં, તમને થઈ જાય છે એટલે લડી દે એમ. એટલે આ રીતનો મારો સપોર્ટ હતો ઘરેથી
એટલે કે રાખવું એટલે છે ને પરિણામ મળી ગયું. બરાબર છે. તો બધા જ ડ્રોપરને ક્યારેક ને ક્યારેક તો ડાઉન માર્ક્સ આવ્યા હોય છે, સ્કોર ઓછો થયો હોય છે, બટ એક મોરલ સપોર્ટ મે બી એ પરિવારમાં હોય, બ્રધર સિસ્ટર, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય, મે બી તમારા ટીચર્સ હોય, અને ઘણી વાર કોઈ ન હોય તો તમે પોતાની સેલ્ફને અરીસામાં જોઈને તમે મોટિવેટ કરી શકો છો. તો આ રીતે ફરીવાર મોટિવેટ તો થવું પડશે, ફરીવાર ચાર્જ તો થવું પડશે, અને ફરીવાર નવા ટાર્ગેટ લઈને કામ તો કરવું પડશે. આવો આપણે યશભાઈ પાસેથી પણ આ જાણવાનો પ્રયાસ કરીએ. યશભાઈ, આપની પેપર એટેમ્પની કઈ રીતની એક સિક્વન્સ રહેતી ને એટેમ્પ કરતી વખતે આપની સ્ટ્રેટેજી શું હતી? મેં શરૂઆતમાંથી પહેલાંથી એવું કર્યું હતું કે પહેલાં કેમેસ્ટ્રી કરવું હોય, કે કેમેસ્ટ્રીમાં આપણે મેમોરાઇઝ કરવાનું વધારે હોય, ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન ફટાફટ એટેમ્પ થઈ જાય. રાઈટ. અને પછી હું મૂવ કરતો ફિઝિક્સ ઉપર. ફિઝિક્સમાં આપણે શોર્ટ ક્વેશ્ચન આવે એટલે ફોર્મ્યુલા ક્યારેક ક્યારેક જવાબ આવી જાય, એટલે ફિઝિક્સના ક્વેશ્ચન કરી નાખતો, અને લાસ્ટમાં મેથ્સ રાખતો. કારણ કે મેથ્સમાં ક્યારેક ટાઈમ લઈ જાય તો આગળ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને બાકી રહી શકે. બરાબર. અને જે ખાસ 2 વર્ષની સફર દરમિયાન તમને એમ લાગતો હોય કે આ મેં ભૂલ કરી છે તૈયારીમાં, જાણવામાં, એટેમ્પ કરવામાં, તો વોટેવર 2 વર્ષ દરમિયાન જે કંઈ ભૂલ થઈ હોય એ કઈ એવી મેજર મિસ્ટેક છે જે તમે વિદ્યાર્થી મિત્રોને કહી શકો કે આ મિસ્ટેક તો તમારે ન જ કરવી જોઈએ, એવી કોઈ એકાદ મિસ્ટેક? મારો ફેવરેટ સબ્જેક્ટ હતો ફિઝિક્સ, એટલે મને ફિઝિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, એટલે કોઈ પણ ક્વેશ્ચન આવે એટલે મને એવું મન થાય કે મારે સોલ્વ કરી જ નાખવો છે. કોઈ પણ હોય, કેવો પણ હાઈ લેવલનો હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય મારે સોલ્વ કરી જ નાખવો. એટલે પેપરમાં કોઈ પણ ક્વેશ્ચન આવું બધા કરવાની ટ્રાય કરતો. ઓકે. અને ક્યારે કોઈ અગર ક્વેશ્ચન આવી જાય કે મારેથી નથી થવાનો તો એના પર હંડિયો જ રહેતો, એટલે ટાઈમ વેસ્ટ થઈ જતો, અને બાકીના બીજા બે સબ્જેક્ટમાં ટાઈમ પણ ઓછો રહી જાય, પછી મારો બાકી રહી જાય તો માર્ક્સ ઓછા આવે. બરાબર છે. તો આ મિસ્ટેક તમે મોટાભાગે કરતા હતા જે હવે વિદ્યાર્થી મિત્રો નથી કરવાની. ભવ્ય, આપની 2 વર્ષની સફર દરમિયાન થયેલી કોઈ એવી એકાદ મિસ્ટેક જે તમે વિદ્યાર્થીને સજેસ્ટ કરો કે આ મિસ્ટેક તો તમે કરતા જ નહીં? મને મિસ્ટેક લાગે છે કે મારો શરૂઆતથી કોઈ ટીચર સાથેનો કોઈ સંપર્ક નહોતો, પણ એ 12માંથી શરૂઆત થતો. એ મને ભૂલ લાગે છે કે એ કદાચ જો મેં શરૂઆતથી કોઈ શિક્ષક છે કે એની સાથે સંપર્ક રાખ્યો હોત તો બધું આગળનું નોલેજ મળતું રહેત, અને કઈ રીતે આગળ વધવું એ મને પહેલેથી ખબર રહેત તો હું તૈયાર રહેત કે બરાબર. જે ખબર પડી એ લેટ પડી એ ના પડી છે. રાઈટ છે. તો ટીચર્સ સાથે સંપર્કની અંદર તમે એમની પાસેથી ગાઈડન્સ લો, એમને પૂછો, એમના સંપર્કમાં રહેવું અને એમને પૂછવું, એમાં હિચકિચાટ કે કોઈ સંકોચ ન અનુભવો, જેથી કરીને તમને આઈડિયા આવે. કેમ કે તમારી જેવા અનેક વિદ્યાર્થીઓ એમના હાથ નીચેથી પસાર થઈ ચૂક્યા છે, તો તમે આ ભૂલ જો કદાચ કરતા હોય તો તમે હવે ના કરતા, જેથી કરીને તમને એનો બેનિફિટ થાય. દીપભાઈ પાસેથી પણ જાણીએ કે દીપભાઈ, તમારી 2 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન કઈ એવી મિસ્ટેક વિદ્યાર્થીઓએ ન કરવી જોઈએ? વીક સબ્જેક્ટનો કોઈ દી મૂકવાનો વિચાર ન કરવો કે આ સબ્જેક્ટને છોડી જ દઈશું. એના કરતાં તમે ગમે તેની પાસેથી હેલ્પ લઈ શકો, જેમ કે ફ્રેન્ડ છે, ટીચર છે. મારો વીક સબ્જેક્ટ મેથ્સ હતો, એટલે મેં મારા ટીચર્સ અને મારા ફ્રેન્ડ્સ પાસેથી જેટલી નોલેજ છે કે એટલી પ્રાપ્ત કરવાની કોશિશ કરી હતી કે જેથી મારું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. બરાબર છે. દીપ, આમ 11-12ના વિદ્યાર્થીઓ એટલે સિરીઝ, એપિસોડ, મૂવી, ગ્રુપમાં ઘણી વાતચીત થતી હોય ક્યારેક, તો ક્યારેય તમને ટીવી જોવાનું, સિરીઝ, એપિસોડ આવું બધું જોવાનું મન ન થયું, અથવા તો થયું તો તમે એને કેવી રીતે રોકી શક્યા? બીજા પર વાત કરતા હોય તેને પણ ટોકી દેવું, એ મારો પહેલેથી આદત હતી કે બીજા વાત કરે એને પણ સ્ટોપ કરી દેવું કે જેથી આપણને મન ન થાય. બરાબર છે. અને ખાસ જોવા જઈએ તો આ સફરમાં ક્યારેક ફ્રસ્ટ્રેટ હોઈએ, હતાશ, નિરાશ હોઈએ, થાકી જાય, દરરોજ એકનો એક ફિઝિક્સ ને મેથ્સ ને આ બધું સોલ્વ કરવું દરરોજ, તો આમ ફ્રસ્ટ્રેટ થઈ જાવ તમે, તો ફ્રેશ થવા માટે તમે શું કરતા? ફ્રેશ થવા માટે મારી પાસે એક ઉપાય હતો કે હું સોંગ સાંભળતો કે જેથી મારું મૂડ ફ્રેશ થઈ જાય, કે જેથી આગળ હું મારું સબ્જેક્ટ પાછો લઈ શકું. બરાબર છે. તો મિત્રો, તમે પણ આવી રીતે હરેક એક નાના સોલ્યુશનને પ્રાપ્ત કરીને અપનાવીને આગળ વધી શકો છો. અને તે ખાસ કરીને વિદ્યાર્થીઓ આ બધું ઘણું બધું અલગ અલગ એવી રીતે સમજતા હોય, ભાઈ બોર્ડ છે, ઉચકેટ છે, જેનરલી મેઇન્સ છે, જેનરલી એડવાન્સ છે, બધું અલગ ઘણી વાર ફોકસ વિખાતું હોય તો નુકસાન પણ વિદ્યાર્થીને જતું હોય છે. તો આ બધાને તમે કેવી રીતે મેનેજ કરી શકીએ? બધી એક્ઝામ એક જ છે માની લો, ખાલી કારણ કે ક્વેશ્ચન અલગ છે, ક્વેશ્ચનને ફ્રેમિંગ અલગ રીતે થઈ છે, બાકી બધા એક જ ટોપિક બનેલા છે. એટલે એનસીઆરટી ઉપર ફોકસ કરવું, બોર્ડ પણ સાથે જ રાખવું, ગુજકેટને એ બધી ફોકસ રાખવું જ કે જેથી તમારું ફોકસ ત્યાંથી ન હટી જાય. જેડબલી મેઇન્સ એમાં બોર્ડના ક્વેશ્ચન આવે જ છે પહેલેથી, આવતા પણ રહેશે. બરાબર છે. એટલે બધું અલગ છે, એના કરતાં એક છે ને કોન્સેપ્ટને સમજવામાં અને કોન્સેપ્ટ ક્લિયર કરવામાં, તમે કીધું એમ એનસીઆરટીના બેઝ પર ધ્યાન રાખો તો ઘણું બધું સારી રીતે મેનેજ થઈ શકે છે. હવે ઘણીવાર વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, પણ એમના મિત્રોની જે સંગત છે, આખું જે ગ્રુપ છે, ઘણીવાર અલગ ડિરેક્શનમાં
લઈ જતું હોય છે. તો તમારું મિત્ર સર્કલને તમે કેવી રીતે મેનેજ કરી? મારા મિત્ર સર્કલમાં તો બીજી બધી વાતો થતી હોય, પણ આપણે ત્યાં રોવું, આપણે શું લેવું એ આપણે ઉપર છે. મને એક ઇન્ટરેસ્ટ હતો ક્રિકેટનો બહુ ઇન્ટરેસ્ટ, પણ એમાં બહુ ધ્યાન રાખીને મતલબ બ્રેક મારી હતી કે જોઈને રમીને રમવા તો બહુ જતો, પણ એ બ્રેક મારવી પડી. બાકી તો ફ્રેન્ડ સર્કલ સાથે સ્કૂલના ફ્રેન્ડ્સ તો એવા કોઈ હતા નહીં કે એમાં ઇન્ટરેસ્ટ લે. બાકી એ ફ્રેન્ડ્સ તો વધારે સંદર્ભ હતો, જ્યારે સ્ટ્રીટના ફ્રેન્ડ્સ છે એની સાથે ઓછો સંદર્ભ રાખવો મળે 11th-12thમાં. બરાબર છે. એટલે જ્યાંથી મને ડિસ્ટ્રેક્શન થવાનો માહોલ મળે છે એવા મિત્રોના સંપર્કમાં ઓછા, અને જે મિત્રોના સંપર્કમાં આવવાથી તૈયારીનો માહોલ મળે છે એ મિત્રો સાથે સંપર્કમાં વધારે આવવાનું શરૂ કર્યું. પણ આમ ક્રિકેટનું તમે કીધું તો IPL છે, T20 છે, વર્લ્ડ કપ મેચ આ તે બધું ચાલતું હોય, તો જોવાનું વન થાય કે વનને કેમ બનાવતા? જોવાનું મન થાય તો અમે ફ્રેન્ડ્સ બધા સાથે જ રહેતા. આમ કે સાંજે ક્યારેક મારા કરે છે કે કોઈ બીજાના કરે છે, ત્યાં ભેગા થઈ જતા. એટલે કોઈ પણ એક કે બે એવા નીકળે કે જેને IPL કે એમાં ઇન્ટરેસ્ટ હોય, પણ બધા સાથે જો વાંચતા હોય તો કોઈ થાય નહીં કે ભાઈ મારે IPL કે એવું થઈ જોવું છે, એટલે બધા પછી સ્ટડી ઉપર વધારે ફોકસ. બરાબર છે. એટલે ગ્રુપમાં રહેતા અને ગ્રુપમાં વર્ક આપ કરતા હતા. ખાસ કરીને ગ્રુપ સ્ટડી આપ કરતા તો કયા સબ્જેક્ટ ખાસ ગ્રુપમાં તમે ડિસ્કશન કરતા અથવા તો એનો બેનિફિટ લીધો હોય, ડાઉટ સોલ્વ કર્યા હોય? ગ્રુપમાં તો પહેલાં આપણે પોતપોતાનું જોવાનું કે આપણે કયું નબળું પડે છે. આપણને ધારો કે મેથ્સ કે એની ગમે એ નબળું પડતું હોય, પણ ગ્રુપમાં એક માસ્ટર તો હોય, એ ફિઝિક્સના માસ્ટર હોય, કેમેસ્ટ્રીના હોય અને મેથ્સના હોય. આપણે જે સબ્જેક્ટમાં નબળા પડતા હોય, કોઈ ટોપિકમાં નબળા પડતા હોય, તો એની પાસે જઈને શીખવું જોઈએ. અને તેમ છતાં જો બધાએ મળીને જો ન થતું હોય તો પછી સર પાસે કોન્ટેક્ટ કરીને એની સાથે ચર્ચા કરીને શીખવાની પ્રયત્ન કરતા. રાઈટ છે. એટલે મિત્રો બહુ સરસ મજાની વાત કરી છે ભવ્ય, કે એક વ્યક્તિ જો ગ્રુપમાં થોડો એક્સપર્ટ હોય તો હરેક વિદ્યાર્થીને એકબીજાનો હેલ્પ પડી રહે. કોઈનું ફિઝિક્સ વીક હોય તો સપોર્ટ મળે, કેમિસ્ટ્રી વીક હોય તો સપોર્ટ મળે, મેથ્સ વીક હોય તો એકબીજાનો સપોર્ટ ચોક્કસથી મળી શકતો હોય છે. આ નાની નાની બાબતો આપના પરિણામમાં બહુ મોટી અસર આપી શકે છે. યશભાઈ, ઘણીવાર સોશિયલ ફંક્શનો છે, સેલિબ્રેશન છે, નાના મોટા પારિવારિક જે પ્રસંગો છે, દરેક ગેસ્ટ આવતા હોય, આ બધામાં, અને ત્યોહારો ખાસ તો છે, આ બધામાં થોડા ઘણા આપણે ડાયવર્ટ થઈએ, ડિસ્ટ્રેક્ટ થઈએ, તો એને તમે કેવી રીતે મેનેજ કરી? જે ફેસ્ટિવલ આવતા હોય એનો બહુ ફાયદો ઉઠાવતો, કારણ કે અત્યારે રજા મળતી હોય આપણને, રજા મળે બેકલોગ ને એવું બધું બાકી હોય, ક્યારેક મટીરિયલ સોલ્વ કરવાનું બાકી રહી જતું હોય, એનો બેસ્ટ ટાઈમ મળી જાય સોલ્વ કરવા માટેનો. બરાબર છે. અને ક્યારેક ફેમિલી ફંક્શન હોય ત્યારે જવાનું અવોઇડ કરતો, મોસ્ટલી જવાનું અવોઇડ કરવાનું, ક્યારેક જવાનું થાય તો એના બદલે વધારે વાંચી લેતો એટલું. ઓકે, એટલું કવર અપ તમે કરી લેતા હતા. અને આપના જે મિત્રોનો જે માહોલ છે, સંગત છે, એ વિશે આપણે કેવું હોય તો આપ શું કહેતા હતા? શાળામાં મારા બધા મિત્રો હતા, એ મારે બધા સ્ટડી વાળું ગ્રુપ હતું, એટલે બધા એક સાથે મળીને ભણતા અને એક જ સાથે સોલ્વ કરવા જતા. કંઈ ડાઉટ હોય તો સર પાસે એક સાથે જ જઈએ, અને કોઈ પણ એકબીજાને ડાઉટ હોય તો પૂછીને ફટાફટ સોલ્વ થઈ જતો. રાઈટ છે. એટલે મિત્રો તમારો જે માહોલ છે, માહોલ એકવાર ચોક્કસથી ચેક કરજો, અને તમને પણ જો માહોલમાંથી આવી પોઝિટિવિટી મળે તો ઘણું બધું મોટું કામ થઈ શકે. લાસ્ટમાં એક પોઝિટિવ મેસેજ આપના વતી યશભાઈ આપવો હોય, જેમ આગળ આપણે વાત કરી, તમારી એક મિસ્ટેક તમે શેર કરી, એવી રીતે વિદ્યાર્થીઓને એક મેસેજ આપવો હોય, એક પોઝિટિવ મેસેજ, તો આપશો? મારો મેસેજ એ છે કે જ્યારે તમે તમારા ટીચર પાસે જાઓ, ત્યારે ટીચર જે તમને કહે તમે ફોલો કરો, તમે જરૂર સફળ થઈ શકો છો. રાઈટ છે. ગુરુ જે તમને ગાઈડ કરી રહ્યા છે એ માત્ર ગાઈડન્સ લેવાનું નથી, એને ઇમ્પ્લિમેન્ટ પણ કરવાનું છે, તો તમને પણ ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. ભવ્યભાઈનો પણ આપણે મેસેજ સાંભળીએ. યસ ભવ્યભાઈ. આપણે જે ડેઇલીનું વર્ક આપણે જે નક્કી કરતા હોય, 9 પર કરીએ કે દિવસે કરીએ, પણ આપણે જે નક્કી કરતા હોય એ મેક્સિમમ પોસિબિલિટી હોય છે કે એ થાય નહીં, પૂરું નથી થવાનું. આપણી ટ્રાય હોય છે કે એમાંથી મેક્સિમમ આપણે પૂરું કરીએ. જો ન થાય તો એનો કોઈ પણ રીતે સોલ્યુશન લાવવું જોઈએ કે એનું પૂરું થાય. બસ એ છે કે પૂરું કરવાનો પ્રયત્ન કરવાનો, આપણે જે નક્કી કરેલું છે. જરૂરી નથી કે 100% એ પૂરું થાય જ 100%. રાઈટ. દીપભાઈ, આપ બધી એક મેસેજ આપવો હોય આપના અનુભવોના આધારે 2 વર્ષની સફર અને JEE મેળવેલી સફળતાના આધારે, તો આપ શું આવશે? કોન્ફિડન્સ લૂઝ ન કરવો, અને તમે જે મહેનત ચાલુ કરી છે તેનો એન્ડ રિઝલ્ટ બહુ સારું આવશે એવું માનીને તમારી મહેનતને હંમેશા ચાલુ જ રાખો. રાઈટ છે. એટલે એન્ડ રિઝલ્ટ બેસ્ટ જ છે. ઓલું સરસ મજાનો ડાયલોગ છે ને કે હેપી એન્ડિંગ, એમ એન્ડ હંમેશા હેપી જશે, અને નહીં હોય તો હજુ તમારે એ પિક્ચર બાકી છે, એવી વાત સમજી અને ચોક્કસથી લાગી રહેવું જોઈએ પ્રયાસોમાં. મિત્રો, ખૂબ સરસ મજાની ચર્ચા JEE એડવાન્સમાં અને IITમાં એડમિશન લીધેલા મિત્રોની સાથે કરી. આઈ હોપ કે આ ચર્ચામાંથી તમને
ઘણું બધું જાણવા મળ્યું હશે. તમે ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હજુ પણ આપના મનમાં JEE તૈયારીને લઈને કંઈ પ્રશ્નો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને પૂછજો. તમારા મનમાં આવેલા પ્રશ્નોનું સમાધાન ચોક્કસથી આ પોડકાસ્ટના માધ્યમથી પ્રાપ્ત થશે. આ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમણે સમય કાઢ્યો અને ભારતનું ભવિષ્ય છે, ભારતના ભાવિ એન્જિનિયરો છે, આઈટીના એન્જિનિયરો છે, ખૂબ સારા એન્જિનિયર બને અને ખૂબ સારી એવી સમાજમાં અને સોસાયટીમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે એવી શુભેચ્છા અને શુભકામનાની સાથે તમને બધા મિત્રોને પણ એડવાન્સમાં શુભેચ્છા અને શુભકામના, કેમ કે તમે પણ આવનારા ભવિષ્યના ટોપર જ બનવાના છો અને આવા પ્લેટફોર્મ પર પરિવાર આવીને આ પોડકાસ્ટ પણ આપવાના છો. એવી બેસ્ટ વિશેસની સાથે એવરી ટાઈમ અમને સાથ સહકાર અને એટલો પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ. જય હિન્દ, જય ભારત.